વડોદરા શહેરના મધ્ય વિસ્તારમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વરસાદી પાણીના ભરાવાના કારણે બંને કાંઠે તે વહી રહી છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા કુદરતી આફત નહીં પરંતુ માનવ સર્જિત આફત હોવાની નાગરિકો દ્વારા પાલિકા વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ભારે વરસાદના કારણે વડોદરા શહેરમાં 10 વર્ષના પાણીના કારણે વરસાદી પાણીનો ભરાવ થયો। વાત કરીએ આજવા સરોવરની જે સપાટી વર્ષો બહાર થવાથી જે વડોદરા વિસ્તારમાંથી પસાર થઈ વિશ્વામિત્રી નદીની જે સપાટી તમે જોઈ છો 10 વર્ષના પાણી જેવો પ્રવાહ જોવા મળી રહ્યો છે, તેની સપાટી 28 ફૂટે પહોંચી છે, સ્થિર સપાટી જોવા મળી રહ્યા છે, જેના કારણે વાત કહી શકાય કે જે રીતે તંત્ર પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરી કામગીરીને કારણે જે કામગીરી ન થઈ હોવાનું પણ તેઓ લોકોનું પણ માની રહ્યા છે, કહી રહ્યા છે કે જે પ્રી મોન્સૂનની કામગીરી કરે હોત તો આ પરિસ્થિતિ સર્જાત ન હોત, કારણ કે જે રીતે પાણી 10 વર્ષથી આવી રહ્યા છે તેની વિશ્વામિત્રીની સપાટી પણ વધી રહી છે અને જેને કારણે જોઈ રહ્યા છે જે વિશ્વામિત્રી જે ટ્રાફિક જે ડાયવર્ટ કરવાને કારણે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા છે અને આ ટ્રાફિકને હળવો કરવા માટે અને તેના માટે પણ પોલીસ વિભાગ તેમજ ખાનગી કંપનીના જે સિક્યુરિટી જવાનોને પણ તૈનાત કરવામાં આવે જેથી ટ્રાફિકને સરળ બનાવી શકાય। જે વાત કરીએ આપણી એડવોકેટ છે ભાવિન વ્યાસ, તેને શું કેવું છે? જી ભાવિનભાઈ, દર વર્ષે આવી રીતે પરિસ્થિતિ સર્જાય છે, તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે, કામગીરી કરવામાં આવી છે, જેના પર જે કોકર સાબિત થઈ રહી છે, શું કેવું છે? પ્રી મોન્સૂન કામગીરી નિષ્ફળ ગઈ છે, કાગળનો વાઘ સાબિત થઈ છે। આ નદી વિશ્વામિત્રી નદી જ્યારે પણ પૂર આવે તો નદી સર્જિત પૂર હોય કે માનવ સર્જિત પૂર હોય, વિશ્વના ઇતિહાસમાં પ્રથમ પૂર વડોદરા શહેરમાં અધિકારી સર્જિત, નેતા સર્જિત અને કોન્ટ્રાક્ટર બિલ્ડરોના મેળાપીપણામાં ટાઉન પ્લાનિંગના ભ્રષ્ટાચારને કારણે આ પૂર આવ્યું। આ નદીનું પાણી તો હજુ અહીં જ છે, નદીએ કોઈ પૂર કાલે આવ્યું જ નથી। 15 કલાકથી આજે લોકો હેરાન થયા છે, આખું વડોદરા શહેર બાનમાં છે, નદીને કારણે નહીં, સત્તાધીશોને કારણે। કોર્પોરેશનના વહીવટી વડાની જવાબદારી બને, પ્રી મોન્સૂનમાં શું કામગીરી કરી, લાખો કરોડો રૂપિયાનું શું થયું? આખું વડોદરા શહેર બાનમાં પૂર આવે ને તો સાહેબ નદી કાંઠાના વિસ્તારમાં આવે, નહીં કે આખા શહેરમાં આવે। આ તો આખા શહેરનો દરેક ખૂણો પૂરગ્રસ્ત, એટલે કોની જવાબદારી? આ જવાબદારી વહીવટી વડાની અને નેતાઓની બને છે। બિનકાર્યક્ષમ નેતા જે અધિકારી પાસે કામ ના કરાવી શકે અને બોલે છે કે સભામાં અધિકારી ફોન નથી ઉઠાવતા, અધિકારી સાંભળતા નથી, તો તમારું અધિકારી સાંભળતા નથી, અધિકારી તમારો ફોન નથી ઉઠાવતા તો તમને અમે ઇલેક્ટ કર્યા છે તો એ અમારી ભૂલ છે એવું સમજીને હવે આ લોકોને મત ના આપવા। સ્થળ પર હમણાં શીતલ મિસ્ત્રી પણ આવ્યા, ચેરમેન તો એવું છે ને કે એમને એવું કાલે કીધું 1 કલાકમાં પાણી ઉતરી જશે, 15 કલાકથી પાણી નથી ઉતર્યા, એમનું પાણી ઉતરી ગયું। ચેરમેન એવું છે કે મહેનત કરે છે પરંતુ ચેરમેનને કામ કરવામાં અમુક એમને બાધાઓ આવે છે, અમુક લોકો એમને કામ નથી કરવા દેતા। ચેરમેન હોશિયાર છે, કાર્યક્ષમ છે, પરંતુ અમુક લોકો એમને કામ નથી કરવા દેતા। તો શું કેવું છે, આ કુદરતી આફત છે કે માનવ સર્જિત? આ બિલ્ડર સર્જિત, ભ્રષ્ટાચારી ટાઉન પ્લાનિંગ વિભાગ સર્જિત, અધિકારી સર્જિત, નેતા સર્જિત, વિપક્ષ નેતા પણ એમાં આવી જાય, એ બધાના પાપે પૂર આવ્યું, નદીને કારણે પૂર નથી આવ્યું। ખરેખર રોષ તો છે લોકોમાં, જે માનવ સર્જિત રીતે પૂર આવ્યું કહેવાનું છે। આપ ક્યાં આગળ આવ્યા છો? આપ પણ એક આદમી છો, વિશ્વામિત્રી બંને કાંઠે તમે એને નજારો જોવા, તો શું કેવું? અચ્છા, વિશ્વામિત્રીમાં જે આ પૂર આવ્યું છે એવા સમાચાર સાંભળ્યા એટલે મેં પોતે નક્કી કર્યું કે ચાલો હું જાત તપાસ કરું કે ખરેખર પરિસ્થિતિ શું છે। તો મેં જોયું તે પ્રમાણે અત્યારે ભયજનક સપાટીની લગભગ અડોઅડ આ વિશ્વામિત્રી વહી રહી છે। વરસાદ નથી છતાંય આ વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીની લગોલગ વહી રહી છે, એટલે લગભગ હું એવું માનું છું કે આ માનવ સર્જિત હોઈ શકે, કુદરતી અને કૃત્રિમમાં જે પ્રકારે આગળથી પાણી આવે છે ત્યારે એ અટકી જાય છે, કુદરતી રીતે એ વહી જાય છે। હવે વડસર સાઈડ પણ ત્યાં પાણીની અસર થયેલી છે, નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણીની અસર થયેલી છે, એટલે અમે પોતે આ જે લોકોને અસરગ્રસ્ત હોય એમની સેવા ભાવનાથી ઓબ્ઝર્વેશનમાં નીકળ્યા છે અને અમારું પોતાનું પણ એવું ઓબ્ઝર્વ છે કે જે ઝૂંપડપટ્ટી વિસ્તાર હોય, સ્લમ વિસ્તાર હોય, ત્યાં જો અસર થઈ હોય અને ત્યાં લોકોને જરૂર હોય તો અમે તે પ્રમાણે જરૂર સાધનો, સામગ્રી અથવા તો
કોઈ પણ પ્રકારની જે સગવડ છે એ પૂરી પાડી શકીએ. પણ જાગૃત નથી લોકોને જે પૂરમાં પાણીમાં ફસાયેલાઓને પણ સહાય કરવા માટેની એક નેમ રાખી તેઓ પણ સહાય કરવા માટે પણ આવ્યા છે બહાર. અને વાત કરીએ તો પાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી છે કરવામાં આવી હતી. પ્રી મોન્સૂન કામગીરીની સામે પણ અનેક સવાલો ઊભા થયા છે, જેમાં કેટલાક પણ આક્ષેપો કરવા છે કે અધિકારીઓની બેદરકારીને કારણે આ જે પૂર આવ્યું છે તે એ માનવ સર્જિત હોવાનું પણ તેમણે કહ્યું હતું. કેમેરામેન અલ્પેશ મારું સાથે ચંદ્રકાંત મોરે, વડોદરા. સમાચારમાં આગળ વાત કરીએ તો